વર્લ્ડ કપમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જંગ જામ્યો છે। સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે। એવામાં બંને ટીમ પોતપોતાના ગ્રુપમાં ટોપ પર છે। ભારતે યુએસએ, નામીબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યા છે, તો આફ્રિકાએ કેનેડા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને યુએઈને હરાવ્યા છે। ભારત અને આફ્રિકા વચ્ચે 35 મેચ રમાઈ છે। ભારતે 21, આફ્રિકાએ 13, જ્યારે કે એક મેચ ડ્રો રહી છે। બંને ટીમ વર્લ્ડ કપમાં 7 વખત એકબીજાની સામે ટકરાઈ છે। ભારતે 5, જ્યારે સાઉથ આફ્રિકાએ જીતી છે 2 મેચ। મોનિકા રાજપૂત સ્ટેડિયમની બહારથી અમારા સંવાદદાતા સીધા લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચેની આજની આ મેચ કેટલી રસાકસી ભરી મેચ સાબિત રહેશે અને સાથે ક્રિકેટ રસિકોમાં ખાસ કરીને કેવો ઉત્સાહ આજની મેચને લઈને જોવામાં આવી રહ્યો છે? બિલકુલ તે સંજીવની જે પ્રમાણે વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપ જે છે સાઉથ આફ્રિકા અને ભારતની વચ્ચે જ્યારે આજે મેચ યોજાઈ રહી છે ત્યારે જ હવે જે થોડીક જ વારમાં મેચ જ્યારે શરૂ થવાની છે ત્યારે જે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમદાવાદના જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખૂબ જ લોકોની ભીડ જોવા મળી રહી છે। સાથે સાથે જ્યારે આ મેચ જ્યારે યોજાઈ રહી છે ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ત્યારે જે મોટી સંખ્યામાં લોકો પણ આ મેચ જોવા માટે આવ્યા છે। માત્ર અમદાવાદથી જ નહીં, અલગ અલગ રાજ્યમાંથી આ મેચ જોવા માટે આવી રહ્યા છે। ખૂબ જ ઇન્ડિયા પ્રત્યે જે પ્રમાણે લોકોને ટકાવ છે અને સાથે જે ઇન્ડિયા જીતશે તેવું સાથે લોકો બોલી રહ્યા છે। અને સાથે સાથે વાત કરીએ, બીજા પણ લોકો છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ। જે પ્રમાણે સાઉથ આફ્રિકા અને ભારતની આજે મેચ યોજાઈ રહી છે, શું કહેશો, કેટલો ઉત્સાહ છે? So India is going to win anyway. લોકો આપણી સાથે, એમની સાથે વાત કરીશું। આજે મેચ જ્યારે યોજાઈ રહી છે કેટલો ઉત્સાહ છે, શું કહેશો? ના, આજે ખૂબ સરસ મેચ યોજાઈ રહી છે અને એકદમ ઉત્સાહ સાથે અહીંયા આગળ લાગી રહ્યું છે। વાતાવરણ ખૂબ જ મજા આવી રહી છે અને અમે ત્યારે ફટાફટ જોવા જઈ રહ્યા છીએ। બિલકુલ તે બંને રસાકસીનો માહોલ છે, જેમ કે ભારત અને સાઉથ આફ્રિકાની જ્યારે મેચ છે, શું લાગી રહ્યું છે અને ફેવરેટ ક્રિકેટર કોણ છે? અભિષેક શર્મા। જે લાગે છે કે અભિષેક શર્મા બેટિંગ કરશે મસ્ત। છે એમની સાથે વાત કરીશું। શું લાગે છે આપ? આ લાસ્ટ ટાઈમ ફાઇનલની જેમ જ રિઝલ્ટ આવવાનું છે। સૂર્યકુમાર યાદવ પાછળથી બાઉન્ડ્રીથી ફરીથી કેચ પકડશે અને ઇન્ડિયા જીતી જશે આ વખતે બી। બિલકુલ બીજા પણ લોકો છે સંજીવની, એમની સાથે વાત કરીશું। શું લાગી રહ્યું છે આપને? આપ મેચ જોવા માટે આપ આવ્યા છો અને કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો બહુ છે, પણ એ તો ખબર જ છે કે જીતવાનું કોણ અને હારવાનું કોણ। કગીસો રબાડાનો કબાડા થઈ જ જવાનો છે અને વિરાટ કોહલી જે છે એ અહીંયા ટ્રિબ્યુટ આપવા આવવાનો છે। બિલકુલ તે આપનો ફેવરેટ ક્રિકેટર કોણ છે? તો બિલકુલ તે બીજા પણ છે, એમની સાથે વાત કરી। કેવું લાગી રહ્યું છે આપને કે મેચનો ઉત્સાહ છે? બહુ એક્સાઇટ। અમે આવ્યા ગાંધીનગર, અમે ભાવનગરથી આવ્યા છીએ, સ્પેશિયલ અહીંયા આગળ મેચ જોવા આવ્યા છીએ। તો બિલકુલ તે સંજીવની, જ્યારે ભારત અને સાઉથ આફ્રિકાની જ્યારે આ મેચ યોજાઈ રહી છે તો ખૂબ જ લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઇન્ડિયા જીતશે અને એની સાથે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો માત્ર અમદાવાદથી જ નહીં, અલગ અલગ રાજ્યમાંથી, અલગ અલગ જિલ્લામાંથી લોકો આજે આ મેચ જોવા માટે આવી રહ્યા છે। આ સમગ્ર માહિતી માટે તો આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ સીધો જંગ આપને જણાવી દઈએ કે સૌ કોઈ, ખાસ કરીને ક્રિકેટ રસિકોમાં ખાસો ઉત્સાહ આ મેચને લઈને જોવાઈ રહ્યો છે અને ભારતની જીતનો આશાવાદ પણ આ ક્રિકેટ રસિયાઓ વ્યક્ત કરી રહ્યા છે।